મેગા સિટી અમદાવાદની હવા ઝેરીલી બની ગઈ છે। મેગા સિટી અમદાવાદનો સરેરાશ એક્યુઆઈ 209 પર પહોંચ્યો। મોટાભાગના વિસ્તારનો એક્યુઆઈ 200 ને પાર થઈ ગયો છે। સાઉથ બોપલમાં એક્યુઆઈ 216, કઠવાડિયામાં એક્યુઆઈ 211, સેટેલાઇટમાં એક્યુઆઈ 201, ઉસ્માનપુરામાં એક્યુઆઈ 209, હાંસોટમાં એક્યુઆઈ 201, શાહીબાગમાં એક્યુઆઈ 204, થલતેજમાં એક્યુઆઈ 213, સ્ટેડિયમ વિસ્તારમાં એક્યુઆઈ 204, વિક્રમનગર અને સીપી નગર વિસ્તારમાં એક્યુઆઈ 207 નોંધાયો। એસોસિએટ એડિટર સોનલ અનડકટ આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, જે પ્રકારે એક સમય એવો હતો કે દિલ્હીનું વાતાવરણ ખૂબ પ્રદૂષિત હતું, દિલ્હીની હવામાં ઝેર હતું, હવે ગુજરાતમાં ધીમે ધીમે જે મેગા સિટીઝ છે એ બધી મેગા સિટીઝમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે, હવા ઝેરીલી બની રહી છે, તેમાં અમદાવાદમાં પણ એક્યુઆઈ 200 પારને નોંધાયો છે। શું વિગત? જી સંજીવની, જે રીતે અત્યારે અમદાવાદની હવામાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, એક સમય હતો કે દિલ્હીમાં સૌથી વધુ પ્રદૂષિત શહેર દિલ્હી ગણાતું હતું અને જે રીતે ત્યાં હવા પ્રદૂષિત ગણાતી હતી, હવે તેના જેવી જ પ્રદૂષિત હવા, ઝેરી હવા અમદાવાદની પણ થઈ રહી છે। ગુજરાતના જે મેગા સિટીઝ છે ત્યાં ધીમે ધીમે પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે અને આજની જો વાત કરીએ તો અમદાવાદનો જે સરેરાશ એક્યુઆઈ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 209 જેટલો નોંધાવા પામ્યો છે। અમે હાલ જ્યાં ચાણક્યપુરી વિસ્તાર નજીકનો છે ત્યાં અમે છીએ। અહીંયાના જે દ્રશ્યો છે તે આપણે બતાવવા માંગીશ। જોઈ શકો છો કે એક ધુમ્મસ ભર્યું જે વાતાવરણ છે તે અહીંયા જોવામાં આવી રહ્યું છે। ખાસ કરીને સવારના સમયે અને રાત્રિના સમયે જ્યારે સાંજનો સમય હોય છે ત્યારે ધુમ્મસના ઓળા નીચે ઉતર્યા હોય તેવું લાગે છે, પણ વાસ્તવમાં તે પ્રદૂષણ છે કે જે લોકોને ધુમ્મસ જેવું હોવાનો ભાસ થાય છે, પણ જે પ્રદૂષણ છે તેના કારણે થઈને જોઈ શકાય છે કે લોકો પણ એક રીતે જોવા જઈએ તો મજબૂર બન્યા છે કે માસ્ક પહેરીને નીકળવું અથવા તો મોં પર રૂમાલ બાંધીને નીકળવું। હવે તો તબીબો પણ એવી સલાહ આપી રહ્યા છે કે માસ્ક પહેરીને નીકળવું, કારણ કે હવા જે રીતે ઝેરી બની રહી છે અમદાવાદની વાયરલ ઇન્ફેક્શન, ફેફસાના ઇન્ફેક્શન ની રોગો અને સાથે સાથે જ હૃદયરોગની જે સમસ્યાઓ છે ત્યાં પ્રદૂષણને કારણે સતત વધી રહી છે। લોકોના સ્વભાવમાં પણ વાતાવરણના કારણે ધીમે ધીમે પરિવર્તન આવી રહ્યું છે તેવું પણ નિષ્ણાંતો નોંધી રહ્યા છે। મહત્વનું છે કે જે પ્રકારે દિલ્હીમાં જ્યારે કેજરીવાલની સરકાર હતી એ વખતે પ્રદૂષણની સામે પગલાં લેવામાં આવ્યા હતા અને ઓડ ઇવન નંબરની જે કાર છે તે બહાર નીકળે આ પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી કે જેથી કરીને વાહનોથી ઉત્પન્ન થતા પ્રદૂષણને અટકાવી શકાય। ગુજરાતમાં સીએનજી ગાડીઓને ચોક્કસપણે જે સીએનજી સંચાલિત જે વાહનો છે તેને ચોક્કસપણે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે બેટરી સંચાલિત વાહનોના સંદર્ભમાં પણ સરકાર આગળ વધી રહી છે। પણ મહત્વનું છે કે જે રીતે અત્યારે સતત પ્રદૂષણ વધી રહ્યું છે, દિલ્હીમાં એક સમય એવો પણ આવી ગયો કે લોકોએ રસ્તા પર ઉતરવું પડ્યું કે હવા શ્વાસમાં લેવી અમારો અધિકાર છે અને અમને અધિકાર આપો। આ પ્રકારની માગણી લોકો રસ્તા પર ઉતરીને કરી રહ્યા છે કે પ્રદૂષણ ઘટાડવા માટે કંઈક કરો। ગુજરાત સરકારે પણ આ સંદર્ભમાં હવે વિચારવું જોઈએ, કેમ કે જે રીતે અત્યારે અમદાવાદ સહિતના શહેરોની ટૂંક સમયમાં ગઈકાલે એ પણ વાત સામે આવી હતી કે રાજકોટની હવા પણ હવે પ્રદૂષિત થઈ ચૂકી છે। એટલે જે રીતે મહાનગરો ગુજરાતના સતત પ્રદૂષિત થઈ રહ્યા છે, લોકો રસ્તા પર આવે તે પહેલાં હવે ગુજરાત સરકારે પણ વિચારવું જોઈએ કે આ પ્રદૂષણને ઘટાડવા માટે શું થઈ શકે, કેમ કે પ્રદૂષણને કારણે અલગ અલગ નવા રોગો પણ સામે આવી રહ્યા છે। સતત ગુજરાતમાં આ પ્રકારના રોગોના જે દર્દીઓ છે તે વધી રહ્યા છે, લોકોનું ચીડિયાપણું વધી રહ્યું છે, સ્વભાવમાં પરિવર્તન આવી રહ્યો છે, જીવનશૈલી સીધી રીતે નહીં પણ આડકતરી રીતે ચોક્કસપણે આ પ્રદૂષણને કારણે અફેક્ટ થઈ રહી છે। ધન્યવાદ સોનલ સમગ્ર જાણકારી બદલ।